તમામ પ્રયત્નો વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાના મતદારોએ અહીંની સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રજૂઆતો કરી. પરિણામ ન મળ્યું. ત્યાર પછી 2012 ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અહીંના મતદારોએ ચૂંટ્યા નથી, તો અહીંના મતદારો એટલે મહદ અંશે ખેડૂત મતદારો છે, ખેડૂત અને ખેત મજદૂર. તો અહીંના મતદારો સાથે ગદ્દારી કરી અને અહીંના મતદારોએ ચૂંટેલા વ્યક્તિને એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં જોડી લેવાનો સિલસિલો 2012 લઈ અને આજ દિવસ સુધી ચાલતો આવ્યો છે. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે વિસાવદરના તમામ પ્રશ્નોને લઈ અને એક ખેડૂતનો દીકરો, એક યુવાન ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે જ્યારે વિસાવદરમાં ઉભા રાખ્યા છે, ત્યારે વિસાવદરના મતદારો ઉત્સાહ સાથે, ભૂતકાળમાં જે વિસાવદરના મતદારો સાથે ભારતીય જનતા પાર્ટીએ ગદ્દારી કરી અને ચૂંટેલા નેતાઓને ભાજપમાં સમાવી લેવાના જે પ્રયત્નો કર્યા છે, આ તમામ જે અપમાનો થયા છે એના બદલા લેવાના ભાગરૂપે વિસાવદર વિધાનસભાના મતદારો મતદાન કરશે અને ગોપાલ ઇટાલિયાને જીતાવશે.